બીજી વાત શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે યદુ રાજા કે જેમણે પિતાની આજ્ઞા ના માની એમને ધર્મશીલ કેમ કહ્યા? તો અહીં આપ ખુલાસો કરે છે કે યદુ રાજા ને ધર્મશીલ એટલા માટે કહ્યા કે એમણે ધર્મનો વિચાર કરીને, એ જે પિતા હતા એ તો દેહના પિતા હતા, પણ મુખ્ય પિતાની સેવા ન છૂટે, કેમ કે મુખ્ય પિતા તો બ્રહ્મ છે, પરમાત્મા છે, ભગવાન છે, એમનું ભજન ના છૂટે. એટલે પિતાએ જે યુવાવસ્થા માગી અને યદુએ આપી નહીં. બીજો એમને વિચાર એ થયો કે મારી યુવા અવસ્થાથી મારા પિતા માતા સાથે ભોગ કરશે તો એ અધર્મ છે. એટલે એમણે આજ્ઞા ના માની, એટલે યદુ રાજાને ધર્મશીલ કહ્યા, કેમ કે એમણે ધર્મનો વિચાર કરીને ધર્મ પ્રમાણે વર્તન કર્યું. બીજા પુત્ર પુરુએ પોતાની યુવા અવસ્થા આપી, એટલે ભગવાનના પ્રાગટ્ય પહેલા જ એના વંશનો સમાપ્તિ થઈ ગઈ, કેમ કે ભગવાનને એના સાથે સંબંધ નતો જોઈતો. જ્યાં સુધી ભીષ્મની વાત છે તો એ વસુનો અવતાર છે અને ભક્ત છે, એમાં ફક્ત પુરુ બીજ છે, પણ એ છતાંય ભક્ત છે અને વસુનો અવતાર છે. પણ પુરુ બીજ હોવાને કારણે આગળ જતા એમને તિમિંગલ કહેવામાં હોય. આ છે સુબોધનીજીમાં આજ્ઞા. તિમિંગલ એટલે કે સમુદ્રની એવી મોટી માછલી કે જે પોતાની જાતિ પોતાની નાતીની માછલીઓને ખાઈ જાય. તો અહીં રાજા પરીક્ષિતે વિનતી સાથે સુખદેવજીને એ વિનંતી કરે છે કે એ યદુ રાજાના વંશમાં પ્રગટ થઈને ભગવાને શું શું લીલાઓ કરી એ હે મુનિ સત્તમ. મુનિ સત્તમ એટલે સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે જે મનનશીલ હોય એ મુનિ. મનનશીલ સાથે જેણે જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે એ મુનિ સત્ત. અને મનનશીલ છે, જ્ઞાન અને ભક્તિ પણ પ્રાપ્ત કરી લીધી છે જેણે, એ મુનિ સત્તમ કહેવાય. તો એવા શ્રી સુખદેવજીને પરીક્ષિતે આ રીતે પોતાની પાત્રતા બતાવી અને એ વિનંતી, કેમ કે પ્રશ્નથી પોતાની યોગ્યતા પાત્રતા બતાવે છે કે તમે મને ગૂઢ અર્થો પણ કહી શકશો, મારી એ ભગવાનમાં એટલી શ્રદ્ધા છે. તો એ પ્રશ્ન ના કારણે આખી આ ભગવદ લીલા આપણને સુખદેવજીના મુખે પ્રાપ્ત થઈ. એટલે પ્રશ્ન મુખ્ય છે, પહેલું પ્રશ્ન પ્રકરણ છે. પ્રશ્ન એ પાછો એવો દમદાર હોવો જોઈએ ને કે જેના જવાબમાં આવે સુંદર નિરોધ લીલા આવે. એટલે રાજા પોતાની અધિકારીતા દેખાડવા માટે આગળ કહે છે કે જે સમર રૂપ જે યુદ્ધ હતું એમાં મારા દાદાઓ સાથે એટલે કે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ એ આના દાદાઓ થાય, પિતામહ થાય. કે મારા પિતામહો કે જે આવા મોટા યુદ્ધમાં, જેને સમર કહ્યું, સમર એટલે કે મર એટલે મૃત્યુ, અને સ એટલા માટે લાગેલું છે કે એવું યુદ્ધ કે જેમાં મરવાનું નિશ્ચિત જ છે, નક્કી જ છે, છતાંય મારા પિતામહો ના મર્યા, કેમ કે ભગવાન એમની સાથે હતા. એટલે એવા સમુદ્ર રૂપ જે કૌરવની સેના હતી એને પણ ગોવત્સ જેવા, કે જેમ અવળો ગાયના જે ખુર હોય એ ખુર જેવડો ખાડો જાણી લો, એવો સમુદ્ર એવો ખુર જેવો ખાડો થઈ ગયો કે જેને મારા પિતામહો તરી ગયા. હવે અહીં આપણને શંકા થાય કે તરવાનો તો સમુદ્ર હોય કે નદી હોય, ખાડો તરવાનો હોય? ખાડો તો ટપવાનો હોય. પણ અહીં
પ્રભુના આશ્રય રૂપ નાવ કરીને એ સમુદ્ર જેવી સૈન્યને પણ નાના ખાડા સમાન સમજીને તરી ગયા. એટલા માટે કે પાંડવોને પણ થોડું સ્વાભિમાન એ હતું. એ પરીક્ષિત એ ભાવ દર્શાવે છે કે મારા એ પિતામહો એ ભગવાનના સ્વરૂપને એવું નતા જાણતા જેવી મારા માતા જાણતી. એટલે જેમ ઉત્તરા સીધી શરણે ગઈ નિસ્સાધન બનીને, એવી રીતે પાંડવોને થોડું સ્વાભિમાન હતું. એટલે એ શસ્ત્રો લઈને તૈયાર થઈ ગયા. કેમ કે મારામાં બળ છે, હું સમર્થ છું, એવું થોડું ઘણું અભિમાન હતું. એટલે મહાપ્રભુજી કહે છે કે એ એટલા માટે એ કીડી જેવું ક્ષુદ્રપણ એમનામાં આવી ગયું. એટલે જેવી રીતે ખાડો હોય એ કીડી માટે તો બહુ મોટો જાણે જલાશય છે એવું લાગે, પણ એ છતાંય ભગવાન સાથે હતા. એટલે એમના આશ્રય રૂપ નૌકામાં એ અવળા સમુદ્ર જેવા કૌરવ સૈન્યને પણ ખાડાની જેમ તરી ગયા. આગળ હજી વધતા રાજા કહે છે કે મારા ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર નો વાર અશ્વત્થામાએ કર્યો અને આ મારું અંગ જ્યારે બરવા લાગ્યું, ત્યારે પ્રભુએ ગર્ભમાં મને દર્શન આપ્યા અને પોતાની ગદાથી આપે બ્રહ્માસ્ત્રના તેજને રોકીને મારું રક્ષણ કર્યું અને સુદર્શન દ્વારા કાલને પણ આપે રોકી દીધો. આપણને પ્રશ્ન થાય કે રક્ષા કરવી હતી તો પછી પ્રભુ તો એમને પણ બ્રહ્માસ્ત્ર રોકી શકતા હતા. તો જે પરીક્ષિત રાજા કહે છે કે મારું અંગ બરવા દીધું, બરી ગયું હતું, તો એ બરવા કેમ દીધું? એ પેલા કેમ રક્ષા ના કરી ભગવાન? પણ બ્રહ્માસ્ત્ર જ્યારે છોડવામાં આવે છે એ વેદ મંત્રોથી એનું આહ્વાન કરવામાં આવે છે અને વેદનો એમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને ભગવાનને તો વેદ રક્ષા કરવી એ ભગવાનનો ધર્મ છે. એટલે એનું માન રાખવા માટે પણ એ બરી ગયા છતાં પણ મને એનો દુઃખનો અનુભવ એ ભગવાનની કૃપાથી ન થયો. એટલે રાજા અહીં સુખદેવજીને કન્વિન્સ કરે છે કે મને તમે બધી લીલા કહી શકો છો, કેમ કે ગર્ભમાં જ મેં એ ભગવાનનું મહાત્મ્ય જાણ્યું. એટલે એ લીલાઓ સવિસ્તાર મને કહો. હવે અહીં કેટલા પ્રશ્ન પૂછે છે રાજા. એક તો દેવકીજીના ગર્ભમાંથી કર્ષણ કરી અને રોહિણીજીના ગર્ભમાં બલદેવજીને પધરાવ્યા, તો બે સ્ત્રીઓના ઉદરમાં એક જ ગર્ભ કઈ રીતે રહી શકે? એનો મને પ્રશ્ન થાય છે. ભગવાને પોતાના પિતાને છોડીને અન્ય જગ્યાએ વાસ કેમ કર્યો? નંદ આદિને પોતાના માતા પિતા કેમ સ્વીકાર્યા? ભગવાને વ્રજમાં કઈ કઈ લીલા કરી અને કેટલો સમય ત્યાં બિરાજ્યા? મથુરામાં પ્રભુ કેટલો સમય બિરાજ્યા? દ્વારકામાં પ્રભુએ યાદવો સાથે શું શું લીલા કરી? એ પ્રભુની કેટલી પટરાણીઓ હતી? આવી રીતે 12 શ્લોકથી પરીક્ષિત રાજા એ પ્રશ્ન પૂછે અને કહે છે કે ભગવાન, અહીં પરીક્ષિત એમનું એટલું મહાત્મ્ય જાણે છે કે ભગવાન ભૂત ભાવન, કે ભૂત માત્રને આનંદ દેવા માટે આપ પધારે છે. ભગવાન એટલા માટે ગયા કે ભૂખ, તરસ, રોગ, કર્મ, જુગાર, મદિરાપાન, સ્ત્રી સંગ, આ 7 પ્રકારના વ્યસન કયા છે કે જે ભગવાન ઉપર પ્રભાવ નથી કરી શકતા.
શું કામ? કેમ કે આપ સદગુણ યુક્ત છે, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને સાતમા આપ ધર્મી. તો એવા જે પ્રભુ કે જે ભૂત માત્રને આનંદ દેવા માટે પધાર્યા છે, એમણે આ ભક્તો સાથે કઈ કઈ લીલાઓ કરી એવો પ્રશ્ન પરીક્ષિતે શ્રી સુખદેવજીને પૂછ્યો. ત્યારે શ્રી સુખદેવજીને પરીક્ષિતે કહ્યું કે આપ તૃષ્ણા રહિત છો અને તૃષ્ણા રહિત પુરુષો દ્વારા ગાવામાં આવતું એ હરિનું ગુણગાન એ તો ભવૌષધાત કહે છે કે આ ભવરૂપ જે રોગ છે એની ઔષધિ રૂપ છે. ઔષધિ હોય ને, દવા બહુ ઘણાઈને ખરાબ લાગતી હોય, સ્વાદમાં ઓલી હોય, મોઢાનો સ્વાદ બગાડી દે. તમારું તો હું કહું, મને જ મેળ ના પડે. ગોળી લેવાની થાય એટલે માથાનો ઘા થાય, એમ થાય કે ઓહો બહુ મોટું કામ આવી ગયું. પણ અહીં કહે છે કે શ્રોત્ર મનોભિરામાત, કે ઔષધિ કેવી છે કે એ શ્રોત્ર કાન અને મનને આનંદ દેવા વાળી એ ઔષધિ છે. હવે એમાં આવી અમૃત રૂપ કથામાં જે પશુઘ્ન હોય, પશુઘ્ન એટલે કે પશુનો હત્યારો, એ જ ઉદાસીન રહે. બાકી તો આ કાન અને મનને આનંદ દેવા વાળી છે. શ્રી સુબોધનીજીમાં આચાર્ય ચરણ સમજાવે છે, નિંદિતાર્થ રથ, કર્મજળ અને આત્મઘાતી, આ ત્રણ પશુઘ્ન છે. આત્મઘાતી એટલે કે પોતાના આત્માનો જ ઘાત કરવા વાળો. નિંદિતાર્થ રથ એટલે કે ભગવદ વિષય સિવાય બીજા વિષયોમાં રત રહેનારો, એટલે એ નિંદિત અર્થ છે. એમાં નિંદિત અર્થમાં રત રહેનારો. અને કર્મજળ, આ ત્રણ જ ભગવત કથા અને ગુણગાનથી ઉદાસીન રહે. બાકી તો કોને ના ગમે. તો આગળ કહે છે કે સ્ત્રી જીવ અને પશુ જીવ એ અજ્ઞાનને કારણે. અહીં સ્ત્રી જીવથી પુરુષ સ્ત્રી નથી સમજવાનું, એક વાત સમજો. બાકી તો સ્ત્રી ભક્તોના જે ચરિત્રો છે એનો મેળ જ નહીં ખાય. પણ સ્ત્રી જીવ કેને કહે છે કે જે સંસારમાં બંધાયેલો છે, જે ભગવદ વિષયોથી આઘો છે અને પોતાની ઇન્દ્રિયોને વશ છે, પોતાના સંસારને વશ છે, એ સ્ત્રી જીવ છે. પુરુષ હોય તો પણ એ સ્ત્રી જીવ છે. કેમ કે પ્રપંચ વિસ્મૃતિ નથી થઈ, અને પ્રપંચ વિસ્મૃતિ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી પૂર્ણપણે આસક્તિ ન કહી શકાય. કેમ કે ભરતાચાર્ય કહે છે કે વ્યસન દશા સંપ્રાપ્તિ ઇતિ નિરોધ, કે વ્યસન દશાની પ્રાપ્તિ થઈ જાય એ જ નિરોધ છે. ભગવાનનું એવું વ્યસન થઈ જાય કે એમના દર્શન વગર, એમની સેવા વગર, એ ભગવદ નામ લીધા વગર, કીર્તન વગર, શ્રવણ વગર આપણને ચાલે જ નહીં. જેમ હવારે આપણે ઉઠીએ તો ચા તો જોઈએ, વ્યસન છે, એટલું વ્યસન છે. ઘણા વ્યસન છે એવા, ઘણા ઘણી પ્રકારના વ્યસન હોય, પણ એ બધા વ્યસન તો મારવા વાળા છે. પણ આ વ્યસન થઈ જાય તો એ તો અલૌકિક, એ પરમાનંદનું અનુભવ કરાવનારો છે. એટલે જ નિબંધમાં આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે જે બ્રહ્મ ભાવમાં લીન છે એના પર કરતા પણ જે ગ્રહસ્થ પુષ્ટિ ભક્ત છે એનો આનંદ વધારે છે. તો એવું વ્યસન દશા પ્રાપ્ત થઈ જાવી કે જેવી 84-252 માં આપણે જોઈ શકીએ છીએ, આસકરંજીમાં જોઈ શકીએ, ગજ્જન ધાવનમાં જોઈ શકીએ કે ખાલી પાન લેવા મોકલ્યા અને હજી તો દ્વાર નથી ટપ્યા ત્યાં જ એ ઢળી ગયા, એટલો વિરહ થઈ ગયો.
અને ત્યાં ભગવાનને પણ ભક્તનું એટલું વ્યસન થઈ ગયું કે ગજન નહીં આએગો તબ તક હું આરોગુંગો ના. એ વ્યસન દશા એ તો ભગવાન સિદ્ધ કરાવે એમની કૃપાથી. અહીં એ ભગવાન જ પોતે ઉદ્યમ કરે છે કે એ વ્રજ ભક્તોને યાદવોને દેવકીજીના દુઃખ દૂર કરવા માટે. એટલે પ્રાગટ્ય લઈને આપે દેવકીજીનું દુઃખ દૂર કર્યું, કંસને હણીને ભૂમિનું દુઃખ દૂર કર્યું અને વચનામૃતો દ્વારા કેટલા વર્ષો બિરાજીને યાદવોનું દુઃખ દૂર કર્યું. તો એવા ભગવાનમાં, એમના સ્વરૂપમાં, એમની લીલાઓમાં, એમના ગુણમાં એ આસક્તિ એટલી દ્રઢ થઈ જાવી કે જે વ્યસન સુધી પહોંચી જાય કે પછી એના વગર ચાલે જ નહીં, એને ભરતાચાર્ય કહે છે કે એ નિરોધ.